હવે મિત્રો બાજુમાં એક બહુ ભલી ભેંસ છે, પ્યોર ગુંડી અને નસલમાં બહુ ઊંચી છે. એનું મોઢું જે છે લાડકી વેચી ને 15 લાખમાં, 15,11,000 15,11,000 એ તમે જ વેચી? મેં વેચી. અમુક લોકો સમજી લો કે અમુક લોકો માનવા તૈયાર નથી એમ. એ તો લોકો ગમે એમ કહે. એમ મેં જ વેચી. 14,01,000 લીધી, 15,11,000 મેં વેચી. પ્રભાતભાઈ રાણા સરવારો લઈ ગઈ. શું એની અંદર એવી ખાસ વિશેષતા હતી એમ? ખાસ અસલ ભેંસ થી બનીની છે. એની જે સિંગ ક્વોલિટી છે બધી રીતે પરફેક્ટ છે. જેમ ઉંમર થશે હજી રાઉન્ડ મારશે ને અંદર સિંગડી આવશે, અંદર સિંગડી આવશે અને જેનો લુક બનશે ને બધી રીતે પરફેક્ટ બનશે. પેટ, એનું સિંગ ક્વોલિટી, મૂઢાનો આકાર, સુંદરતા, પાછળ જોઈ લે. નસલ. ભાઈઓ નમસ્કાર મિત્રો, આજે આપણે શેરવા ગામમાં આવ્યા. જે માલધારી છે સમજી લો કે શેરવા ગામ છે અને ખૂબ સારી એવી ભલી ભેંસો રાખે છે. એમની પાસે જે લાઈન છે બધી જૂની છે અને દૂધમાં પણ બહુ સારી એવી છે. અને એમનું નામ હાલમાં સૌથી વધારે માર્કેટમાં વાયરલ થયું એ જે 15 લાખની જે લાડકી વેચી હતી ને આમને જ વેચી હતી. આપણું આખું નામ બોલજો પહેલા. મારું નામ શેરમામન ભલ્લુ, ગામ શેરવા. કેટલા ભેંસો છે આપણી પાસે ટોટલ નાની મોટી થઈને? 30 જેવી ભેંસો. એમની પાસે 30 જેવી ભેંસો છે. હવે કેવા એના કેરેક્ટર છે, કેટલા દૂધ છે, નસલમાં કેવી છે, આપણે બધું વિસ્તારથી જાણીએ. તો બધા મિત્રોને રિક્વેસ્ટ છે કે તમે ચેનલને અથવા ફેસબુક પેજને ફોલો અથવા સબસ્ક્રાઈબ કરો યા ન કરો તમારી મરજી છે. બાકી સારી એક કોમેન્ટ મારી દેજો અને એક સારી લાઇક મારી દેજો. ચલો અહીંયાથી આપણે વિડીયો શરૂઆત કરીએ. તો મિત્રો અહીંયા સર્વપ્રથમ 2 ભેંસો છે. એક ભેંસ છે અને એક બુલ છે. હા, બુલ ક્યાંથી આવેલો સાહેબ? મારો છે ઘરનું. તમારો ઘરનો જ છે? આપણી ખુદની ભેંસનો જ છે? હા. એ ભેંસ ક્યાં છે હાલમાં? ભેંસની માં વેચી મારી. એની માં વેચી મારી. કેટલા વેચી હતી? 2,80,000. કયા વેતરમાં વેચી હતી? ત્રીજો વેતર. ત્રીજું વેતર. ત્રીજા વેતરમાં કેટલું દૂધ હતું? દૂધ 15 થી 16 લીટર. 15 થી 16 લીટર એટલે 8 લીટર ટાઈમ નું ખરું ને? હા મિત્રો, સમજી લો કે બંડીમાં 15 થી 16 લીટર દૂધ એટલે ખૂબ સારું એવું કહેવાય. કારણ કે અહીંયા કોઈ એટલું બધું જે સંતુલિત આહાર છે પછી વ્યવસ્થિત સમજી લો કે ફીડિંગ કરવામાં આવતું નથી. 24 કલાક આ બધું જંગલ ઉપર જ નિર્ભર હોય છે અને 12-15 કિલોમીટર ચાલે અને આખો દિવસ થાકીને પણ આટલું દૂધ આપતી હોય એટલે ખૂબ કહેવાય. ઉંમર કેટલી થઈ આની? અને 2.5 વર્ષ. 2.5 વર્ષ. કોઈ પશુ બધે ગાભણે છે? બાકી કોઈ હજી વિયાત અને બચ્ચા જ નહીં આવ્યો ને? હજી એનો બચ્ચા આયા છે 2-3 આપણી જોડે છે. હા, અંદર છે મકાનમાં. વધુ ને હાલો મિત્રો, આના બચ્ચા પણ આપણે લાસ્ટમાં જોઈ લઈએ. બાકી જે પાડાનું જે કેરેક્ટર છે ને મિત્રો જોઈ લો. એનો મૂઢાનો આકાર છે, એની જે સિંગ ક્વોલિટી છે બધી રીતે પરફેક્ટ છે. જેમ ઉંમર થશે હજી રાઉન્ડ મારશે ને અંદર સિંગડી આવશે, અને જેનો લુક બનશે ને બધી રીતે પરફેક્ટ બનશે. બાકી એનો જે વજન છે, હાઈટ છે, સ્ટ્રક્ચર છે બધી રીતે પરફેક્ટ. થોડુંક ચાલો આપણે ટેસ્ટિકલ જોઈ લે. क्या कर ला लटकंडर નેચરલી માલિશ થઈ ગયેલી છે. કારણ કે આ બધું શું કે આ બંને ભેંસો માટે આવી મેન સુવિધા કહેવાય. હાલશે એ ભેંસ લાવો બાર, એને બાર લાવો. હાલો આને જોઈ લો. હાલો હવે મિત્રો તમે જોઈ શકો છો આ બીજા નંબરની ભેંસ છે. એની નસલની શુદ્ધતા જોઈ લો. ભેંસ બહુ વજન વાળી છે. એનો સ્ટ્રક્ચર અને એનો જે પાછલું જે હુક બોન, પિન બોન બધી રીતે પરફેક્ટ બહુ વજન વાળી છે. એનો પેટનો આકાર તમે જોઈ લો. પેટ કેટલું મજબૂત અને ચોડું છે. અત્યારે એમ કે બાકડી છે. બાકી એની જે નસલ કહેવાય ને, નસલ જોઈ લો તમે. ખાલી એનો આકાર જોઈ લો. થોડું મોઢું આ બાજુ કરજો. જો આ ટાઈમની તમારા પાસે ભેંસો ઊભી હોય ને તો મોટું એવું નામ થાય. આવી ભેંસો ખૂબ ઓછી જોવા મળે. એનું જે સિંગ ક્વોલિટી છે, એનું મોઢું છે, એનું પેટ કેટલું મજબૂત ને ચોડું છે, બધી રીતે પરફેક્ટ છે. કેટલું સાહેબ દૂધ આપે? 15-20 લીટર દૂધ આપે 2 ટકનું. 15-20 લીટર. મિત્રો 15 થી 20 લીટર સમજી લો કે 8 લીટર સમજી લો સારી ચાકરી કરો તો 20-21-22 લીટર આ ભેંસ દૂધ આપી શકે. અને નસલમાં બહુ ચોખ્ખી છે. કયું વેતર છે આનું? આ વેતર 5મું વેતર ગાભણ છે. આ ભેંસ આવી નસલ વાળી છે. આ બનાસકાંઠા વાળો રામસિંહ માસ્તર નથી એ એનું પાડો લઈ ગયું છે. આનો પાડો લઈ ગયો? હા, અસલ વાળો પાડો છે. આ અસલ ભેંસ છે. રૂપમાં બધી રીતે સારો, બધી રીતે સારો. જો બારની ક્વોલિટી છે એવી પાડાની છે. એમ સિંગ બિંગ બધી રીતે પરફેક્ટ, બધી કમ્પ્લીટ. જો મિત્રો નસલમાં બહુ સારી છે અને પ્રોપર સમજી લો કે હવે આ જ્યારે પીક ઉપર આવે ને ત્યારે ખૂબ સારું દૂધ આપે એવી છે અને અદ્ભુત ભેંસ છે. બહુ રૂપાળી છે. તમે એની સુંદરતા જોઈ લો. આ ખાસ ભેંસ મેં પાડા હારું રાખી છે.
આનો પાડો આવે હમ તો નસલ સારી થાય. અહીંયા પાડો છે કે એનું પાડું નાનું હમણાં નથી, આ 3 પાડી હતી લઈ ગયો પ્રભાતભાઈ. એવું છે એમને? ઓ ભૂરી પાડી કોની છે? ઓ ભૂરી પાડી આ પાડાની છે. એ પાડાની છે એમને? હવે જે તમે ઓલી લાડકી વેચી ને 15 લાખમાં, 15,11,000 માં 15,11,000 એ તમે જ વેચી? મેં વેચી. હા ખરેખર? ખરેખર. અમુક લોકો સમજી લો કે અમુક લોકો માનવા તૈયાર નથી એમ. એ તો લોકો ગમે એમ કહે. એમ? મેં જ વેચી. 14,01,000 માં લીધી, હા 15,11,000 માં મેં વેચી. પ્રભાતભાઈ રાણા સરવારો લઈ ગયો. એમ? શું એની અંદર એવી ખાસ વિશેષતા હતી એમ? ખાસ અસલ ભેંસ થી બનીની. આના નસલ છે ને ભેંસના, દાદી દાદા નાની નાના એના બધો નસલ જોઈ. એમ? કયું વેતર હતું એનું? ત્રીજો વેતર ગાભણ થી. ત્રીજું વેતર ગાભણ હતી. બચ્ચા એના કેવા આવતા હતા? બચ્ચા તો સારા, 2 પાડી આવી એની 25 ને. એમ? નથી બચી કે? નથી બચી. મેં પાડી ને પાડા હારું તો લઈ આવ્યો. પછી આ પ્રભાતભાઈ રાણા સરવારો મારાથી લઈ ગયો. 15 લાખ ને 11,000 માં. 15 લાખ ને 11,000. ચલો ચલો બીજે જોઈ લે. ચલો આવી જાઓ આ બાજુ. હવે પાડાનું બચ્ચો જોઈ લે. કયું પાડાનું? આપણે આનું રિઝલ્ટ ને? હા ચલો આ પાડાનું રિઝલ્ટ જોઈ લે પેલો. મિત્રો જોઈ લો, આ પાડાનું રિઝલ્ટ છે. જોઈ લો, આ પાડાનું રિઝલ્ટ છે. એની માં ભૂરી છે ના કારી છે, પાડો ભૂરોનું. જોઈ લો, પાડાનું રિઝલ્ટ છે. બહુ સારું એવું છે રિઝલ્ટ એનું. 5 દિવસની પાડી છે. ખાલી 5 દિવસની પાડી છે. વજનમાં પણ બહુ સારી એવી છે. એની હાઈટ પણ બહુ સારી એવી છે. આ કાન મોઢો જો, મોટો બધી રીતે પરફેક્ટ, બહુ રૂપાળો. સુપર સુપર. આમાં કેટલું દૂધ છે? આ તો 5 દિવસ વેય છે. 8-9 લીટર છે. 8-9 લીટર. વેતર કયું છે? આ ત્રીજો વેતર. ત્રીજું વેતર છે. કેટલું આપશે? એ તો દૂધ માં બરોબર વરી આવે તો 15 લીટર દૂધ આ આપે. થોડીક ચાલવો, થોડીક હાંકજો. કેટલા વાગે દોવો છો બેસો? એ ભેંસ દોવાય 4 વાગે. 4 વાગે એમ ને? સુપર. હાલમાં કેટલું કીધું? કેટલો ટાઈમ છે વિયાણ? વિયાણ 5 દિવસ છે. આ બચ્ચો એની પાડી છે એમ ને? હા. હાલમાં કેટલું છે? હાલ મેં તો 7-8 લીટર હશે. ટાઈમ નું કે આખા દિવસ નું? આખા દિવસનું. આખા દિવસ. 15 દાડે થી પાછળ ભેંસ દૂધ કરે. સમજી ગયા. કેટલું આપશે? શું આઈડિયા તમારો? 15-17 લીટર આપે બેટક. 15-17. સરસ. હાલો બીજી કઈ રૂપાળી હતી ને? બીજી આ ભેંસ છે, અસલ ભેંસ છે. આ છે. આમાં કેટલું દૂધ છે? આમાં 18 લીટર બેટક નું. જો મિત્રો, આ પણ બહુ સારી એવી છે. હવે આવી ભેંસો તમને મોઢું તો બહુ સારું એવું લાગે, પણ જ્યારે પીક ઉપર હોય ને, જ્યારે તાજું જે પાવર ઉપર હોય ને દૂધના, એમ કે જ્યારે દૂધણી ભેંસ હોય ને એ ટાઈમે એનું જે બાવલાનો જે સુંદરતા હોય ને, એની જે દૂધ ઉપર હોય ને જ્યારે પાવર ઉપર, તારે આની આ જ ભેંસ તમને બહુ રૂપાળી લાગવા મળે. બાકી એનું પેટ છે, એની ચોડાઈ છે. ભાઈ પાસે ભેંસો 30 થી 35 છે ને આપણી જોડે? હા 30 ભેંસો. 30 થી 35 ભેંસો છે, પણ એ બધી ભલી છે. આ કયા ગાભણ છે? કેટલા મહિનાની ગાભણ છે? 8 મહિનાની ગાભણ છે. 8 મહિનાની ગાભણ છે. સ્ટ્રક્ચર એનું બહુ સારું છે. જોઈ લો પાછળ. હાલો બીજી કઈ રૂપાળી મેં જોઈ હતી એ બાજુ. હાલો એ બાજુ આપણે વાડામાં જોઈએ. મિત્રો આ ભેંસની સુંદરતા જોઈ લો. સુપર. એનું મોઢું, પેટ, એનું સિંગ ક્વોલિટી, મોઢાનો આકાર, સુંદરતા, પાછળ જોઈ લે. નસલ. આમ ફેરવો, મારાથી ભડકે છે. આ બાજુ ફેરવો, એનો પાવર જોઈ લઈએ. હવે પાછળનું જોઈ લે. હે હે હવે બરાબર છે. ખોલી દો. ખુલશે? ભાગી જશે. ભાગી જશે. જો હવે એનો બાવલાનો પાવર જોઈ લો તમે. બહુ ભલી છે અને ઓચળ ગાળે બધી રીતે ચોખ્ખી. ગાભણ છે હાલમાં? ગાભણ વિયાવાની તૈયારી છે એમ ને? જોઈ લો. કેટલું દૂધ આપે છે હેરી? ઈ તો 2 ટકનું 17-18 આપે. 17-18. કયું વેતર વિયા છે? આ ત્રીજો વેતર છે. ત્રીજું વેતર વિયા છે. સુપર. અદ્ભુત. બાવલે પણ ચોખ્ખી છે. વચડ ગાળો પણ બહુ મજબૂત છે.
ને ભેંસ પણ બહુ સારી એવન. તો હવે આપણે ત્યાં બેઠી જોઈ લઈએ જે બધા જે બીજા નાના મોટા જે પાડા છે અમુક જે ભેંસો છે એમનો જે વોટર પાર્ક છે એની અંદર છે. વધારે બેઠી છે, વધારે પડતી જે ભેંસો છે આની અંદર બેઠી છે, જોઈ લો. જે બારે આવીને જે ગારામાં આલોટીને, એટલે આ ગારામાં આલોટીને એના હિસાબે આ બધી આ કીચડવાળી હતી. બંને માટે આવો માહોલ છે, કારણ કે આવો માહોલ હોય ને તો જ એમને વધારે પસંદ હોય. માખ મચ્છર જે લીધે આમાં બેસી જાય. સરસ, અદભુત. આમાં કેટલી દૂધણી ગાયો ભેંસો છે? એમાં 5-6 છે દૂધ વાળી. 5-6. કેટલું દૂધ ભેંસો આપણે આ બધી જે બીજી છે દૂધ ઉપર કેટલું દૂધ વાળી છે? દૂધ વાળી 5-6 ભેંસું છે. બીજી બધી ખડેલી છે, ગાબ કરી જાય, કો ગાબ કરી ગઈ છે, એવી છે. સરસ. અમુક સારી એવી ભેંસો છે, એ પણ તમે જુઓ. આ પણ જુઓ, અમુક નાની નાની પાડીઓ પણ છે. કેટલી આપણે ભેંસો કેટલી દૂધ ઉપર છે હાલમાં? દૂધ ઉપર ભેંસું 6-7 ભેંસું છે હમણાં અત્યારે. કેટલું દૂધ થાય છે? બીજી ગાભણ છે, 50-55 લીટર દૂધ થઈ જાય આખા દિવસનું? ના, એક ટાઈમનું. કેટલી ભેંસો દૂધ ઉપર કેટલી કીધી તમે? 7-8 ભેંસું છે. 7-8. એટલે આખા દિવસ 100 લીટર જેવું થઈ જાય? ના, 70-75 લીટર. બસ 70 થી 75 ટાઈમનો 35-30-35 જેવું થાય ને? હા, એવું થઈ જાય. તો આપણે કેટલા દોઈ કેટલા વાગે થાય છે ભેંસોની? આની 4 વાગે થાય દિવસની દોઈ. દિવસની દોઈ 4 વાગે. તો તારા બપોરે ચરવા નથી ગયા એનું કારણ? ચરવા ચરીને હમણાં આવ્યું છે. હમણાં આવી છે એમ ને? હા. તો 4 વાગે દોઈ પછી જ જશે બધી? હા, 4 વાગે દોઈ થઈ જાય, પાછી 5 વાગે નીકળી જાય સીમાડા પર. સરસ સરસ મિત્રો. હવે આ ગારામાં બધી હુતી છે એટલે તમને બહાર નીકળીને બતાવવી બહુ મુશ્કેલ છે. બાકી સારી એવી છે, દૂધમાં બહુ ભલી છે બધી. એના મોઢાના કેરેક્ટર છે ને એકદમ પતલા મોઢા છે, એટલે દૂધ એનું બહુ સારું હોય. અમુક જે સિંગ ક્વોલિટીને બહુ સારી એવી છે, બધી રીતે પરફેક્ટ છે. કેટલી ફરવા જાય છે રોજ? કેટલી ચરવા જતી છે? કેટલા કિલોમીટર ફરતી છે? એ તો 10-12 કિલોમીટર ફરી આવે એમ. પછી સવારમાં કેટલા વાગે આવે? સવારમાં પરવાનું 4 વાગે આવી જાય. 70 લીટર જેવું દૂધ થાય ને? અત્યારે મોસ્ટ ઓફ બધી બાખડા છે ને? હા. તાજું વિયાર હોય ટાઈમે કેટલું દૂધ થાય છે? તો વધી જાય, 100 થઈ જાય. 100 જેવું? એટલે આખા દિવસનું? હા. એ ટાઈમે કેટલી ભેંસો તમે દોવો છો? 10-12 ભેંસું હશે. 10-12 ભેંસો? એટલે એવરેજ એક ભેંસ ટાઈમનું 5-6 લીટર જેવું દૂધ આપે. એટલે એમાં અમુક વધારે પણ ભેંસો દૂધ આપતી હોય, વધારે દૂધ આપવા વાળી પણ હોય, અમુક પેલા વેતરની પણ હોય. હા, એ તો ઘણી છે. અત્યારે કેટલાનું દૂધ થાય છે આપણે? મારું અત્યારે 70 લીટર થાય. 8 ભેંસું છે, બાખડી ભેંસું છે. એટલે અત્યારે કેટલા હજારનું થાય છે? એટલા તો 1000 નું તો કેટલાનું થાય? 7 ફેટ આવે. 7 ફેટ? હા, 7 ફેટ આવે એમ ને? સરસ. 70 લીટર 7 ફેટ દૂધ આવે. એટલે મિત્રો હવે ફેટ દીઠ અહીંયા શું ભાવ છે આપણને કઈ આઈડિયા નથી. 8 રૂપિયા 15 પૈસા છે. 8 રૂપિયા 15 પૈસા. 8 56 એટલે 60 રૂપિયાનું થાય ને? હા. લીટરના 60 રૂપિયા મળે? 60 મળે, 59 મળે, 55 મળે. એટલે અંદાજે આગળ પાછળ થાય. બાકી બીજું કોઈ આમાં તમારે ખર્ચો તો થતો નહીં હોય ને? કોઈ ચારો, સૂકો ચારો, લીલો ચારો એવું કોઈ લાવવું નહીં પડતું હોય ને તમારે? હમણાં વરસાદ થઈ ગઈ નથી લેવાનું. પહેલા વરસાદ ન હોતી તો લઈને ચારવાનું પડે. બાકી અત્યારે કોઈ ચારો બારો નથી તમારા પાસે? અત્યારે ખાલી ખાણ. અત્યારે બધું જંગલ ઉપર જ છે? હા. અત્યારે ખર્ચા ઓછા? ઓછો ખર્ચો. સરસ. શું ખાણમાં શું આપો છો? ખાણમાં ખડ આપું, ભૂસો આપું, મકાઈનો ડારો આપું, કપાસિયા આપું. સરસ. મિત્રો આ છે બધા માલધારી, એટલે કે મોસ્ટ ઓફ હમણાં જે જીવન છે બધા પશુઓ ઉપર જ નિર્ભર કરે છે. પ્લસ સમજી લો કે હવે અહીંયા બધી જંગલ જે પડ્યા છે બધા આમ જોવા જાવ તો બધા સરકારી જંગલ છે. આમનો અધિકાર નથી કંઈ વાવવાનો કે કંઈ એનો ઉપયોગ કરવાનો. ખાલી આ મકાન બનાવી શકે બસ. બાકી બીજો કોઈ એમનો એમ કે બીજું કંઈ સરકારે એમને અધિકાર આપ્યો નથી. એટલે મુખ્ય જે એમની જે આવક છે, એમનું જે જીવન છે, એમનું જે નિર્વાહ છે, બધી પશુઓ ઉપર જ છે. કંઈક પશુઓનું દૂધ ભરાવે, કંઈક પશુ અમુક સેલ કરે, એટલે કંઈક એમાંથી પણ એમને ઇન્કમ થઈ જાય. બાકી જે વાસ્તવમાં જે બનીને બચાવવાવાળા મોસ્ટ ઓફ બધા માલધારીઓ છે, જે બનીનો જે કરતા ધરતા છે, બનીના જે પ્રોપર આ જે માલધારીઓ છે એમના દ્વારા જ આ બધી બની ભેંસો ઉત્પન્ન થઈ છે. પેઢીઓથી એમના જે પૂર્વજો આ બની ભેંસોને આગળ બ્રીડિંગ, એટલે કે સારા પાડા થકી, સારી ભેંસો થકી, સંવર્ધન થકી જે અહીંયા જે પહોંચ્યા છે ને જે બનીનું જે નામ છે એ મુખ્ય ફાળો આમનો છે. આ પ્રોપર આ બની ક્ષેત્ર છે. જે બની
ભેંસ જે નામ પડ્યું એ બંને ક્ષેત્રના હિસાબે જ પડ્યું ને? હા બંને ભેંસો. છે. બંનેમાં કેટલા ગામ લાગે છે ટોટલ? બંનેમાં તો ઘણા કામ લાગે. કેટલા હશે અંદાજે આમ? અંદાજે તો ગણ્યા નથી તો ઘણા હશે. એમ લો સાહેબ, અહીંયા આપણે આ વિડીયોનું સમાપન કરીએ. ખૂબ ખૂબ આભાર. આભાર.